સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે એવી સુખડીની રેસીપી જોવાના છે જે ઇમ્યુનિટી બૂસ્ટર છે। તો વરસાદની સિઝનમાં અત્યારે બફાળો પણ બહુ લાગે છે અને વરસાદની સિઝનના કારણે ડબલ સિઝન જેવું છે એટલે બીમારીઓ પણ ખૂબ થઈ રહેલી છે। તે સમયે આવી સુખડી તમે રોજની એક બનાવીને ખાશો તો તમારા શરીરને ખૂબ જ ફાયદાકારક રહેશે। તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ। એના માટે અહીં મેં ઘઉંનો કડકડો લોટ 1 કપ જેટલો લીધેલો છે અને સાથે સાથે રોટલી બનાવવાનો જે ઝીણો લોટ આવે છે એ પણ મેં 1 કપ જેટલો લીધેલો છે। ફ્રેન્ડ્સ, હું તમને સજેસ્ટ કરીશ કે ઘઉંનો રોટલી બનાવવાનો લોટ તમે વધારે પ્રમાણમાં લેજો અને કડકડો લોટ થોડા ઓછા પ્રમાણમાં લેજો। મેં બંને 50-50% લીધેલું છે। સાથે સાથે કાજુ બદામ, તલ અને મગજતરી, સાથે સાથે મેં લીધેલો છે સૂંઠ પાવડર અને જરૂરિયાત પ્રમાણે આપણે ઘીનો ઉપયોગ કરીશું અને ગોળનો ઉપયોગ કરીશું। એ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે। એમાં પહેલાં આપણે 1 કપ ઘી નાપીને લીધેલું છે। એમાંથી આપણે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને એમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું। તો આ રીતે ઘીમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને લઈશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો મેં 1 ચમચી જેવું લઈ લીધેલું છે અને એમાં કાજુ અને બદામ, ફ્રેન્ડ્સ, કાજુ અને બદામનું પ્રમાણ તમે તમારા મુજબ લઈ શકો છો। હવે એને સરસ રીતે આવા જરા ક્રન્ચી થઈ જાય એકાદ મિનિટ પછી તો એને બીજા એક વાસણમાં આ રીતે આપણે કાઢી લઈશું અને સેમ પેનમાં આપણે બાકીનું ઘી એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 2 કપ જેટલો લોટ લીધેલો છે ઘઉંનો કડકડો અને સાદો, એની સામે આપણે 1 પૂરો કપ ભરીને અને 4 મોટી ચમચી ઘીનો ઉપયોગ કરવાના છે। તો જુઓ, એમાં હવે હું બાકીનું ઘી જે કંઈ છે 1 પહેલા કપમાં એ આપણે બધું જ એડ કરી દઈશું અને એમાં આપણે જે લોટ લીધેલો છે કડકડો અને રોટલીનો મિક્સ એ અહીંયા એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, કડકડો લોટ લેવાથી આપણી સુખડી એકદમ સરસ ક્રન્ચી બને છે અને સાથે સાથે બહુ જ કણકદાર બને છે। પરંતુ જો કડકડા લોટનું પ્રમાણ આપણે વધારે લઈએ તો છેલ્લે એને આપણે કટકા કરીએ છીએ તે વેળાએ એ ઝડપથી તૂટી જાય છે અને સુખડીના ફોર્મમાં આપણે એના ચકટા પાડીએ છીએ તો ચકટા પૂરા રહેતા નથી। એટલે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટમાં કડકડા લોટનું પ્રમાણ થોડું ઓછું રાખજો અથવા તમે એકલા રોટલીના લોટથી પણ આ સુખડી બનાવી શકશો। હવે મેં ફરી 1 મોટી ચમચી ભરીને એમાં ઘી એડ કર્યું છે। આ પોઈન્ટ પર ઘી એડ કરવાથી લોટ સરસ રીતે શેકાય છે અને એમાં રહેલું ઘી પણ ઝડપથી છૂટું પડી જાય છે। તો મેં પહેલાં 1 મોટી ચમચી અને અત્યારે 1 મોટી ચમચી એમ કરીને 2 મોટી ચમચી ઘી પાછળથી એડ કર્યું છે। તો શરૂઆતમાં 1 કપ ભરીને ઘી અને 2 મોટી ચમચી ઘી આપણે એડ કરેલ છે અત્યાર સુધીમાં અને જુઓ આ રીતનો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે। તો હવે આપણે એમાં દૂધ એડ કરીશું। તો મેં 1/3 કપ જેટલું દૂધ લીધેલું છે અને એને આ રીતે થોડું થોડું નાખતા જઈને આપણે એડ કરીશું તો ખૂબ જ કણકદાર આપણો લોટ શેકાશે અને સરસ થઈ જશે। બીજી 2-3 મિનિટ મેં એને શેક્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અત્યારે અને એમાં જે આપણે સૂંઠ પાવડર લીધેલો છે તે સૂંઠ પાવડર અને મગજતરી અને તલ અને જે આપણે કાજુ અને બદામને ઘીમાં ફ્રાય કરેલા એને આ રીતે મેં ઠંડા પાડીને દરદરા પીસી લીધેલા છે તો એ આ પોઈન્ટ પર એડ કરી દીધેલા છે અને સાથે સાથે 1 કપ પૂરો ભરીને મેં એમાં ગોળ એડ કર્યો છે, દેશી ગોળ, અને એને થોડું મિક્સ કર્યા પછી બીજો કપ અડધો ભરીને પણ એમાં હું ગોળ એડ કરું છું। તો 2 કપ લોટની સામે 1.5 કપ જેટલો ગોળ પરફેક્ટ છે, પણ જો તમે વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો તમે 2 કપ સુધીનો ગોળ લઈ શકો છો। તો અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે અને સરસ રીતે હું બધું મિક્સ કરી દઈશ અને ફરી બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે હું ગેસની ફ્લેમ ફરી ચાલુ કરીશ ધીરા તાપે અને પછી એમાં ફરી આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરીશું। તો આમ કરવાથી આપણો ગોળ પણ સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને લોટ પણ સરસ રીતે એક રસ થઈ જશે। તો જુઓ, મેં ફરી 1 ચમચી આખી અને બીજી અડધી ચમચી જેવું એટલે લગભગ 2 ચમચીની આસપાસ મેં બીજું ઘી એડ કર્યું છે।
તો આ પોઈન્ટ પર મેં સ્લો ફ્લેમ પર ગેસ ચાલુ કરી દીધેલો છે બધું મિક્સ કર્યા પછી, અને સરસ રીતે આ રીતે દબાવીને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશ. અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરીશ. તો ફ્લેમ સ્લો જ રાખવાની છે, બિલકુલ હાઈ કરવાની નથી. જુઓ સરસ રીતે બાઇન્ડિંગ આવતું લાગે છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. હવે આપણે એને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું. તો મેં આગળથી જ પ્લેટને ગ્રીસ કરી રાખેલી, અને હવે આ રીતે ચમચાની મદદથી અને પછી એક વાટકીની પાછળ થોડું ઘી લગાવીને મેં સુખડીને સેટ કરી દીધેલી છે. અને એને સેટ કર્યા પછી એને તમારા મનપસંદ કટકા કરી શકો, નાના કે મોટા. તો જુઓ આ રીતે મેં એના કટ લગાવી દીધેલા છે. તો ફ્રેન્ડ્સ, આ સુખડી બહુ જ સરસ બનીને તૈયાર થઈ છે. અને રૂમ ટેમ્પરેચર પર મેં એને અડધા કલાક સુધી ઠંડી થવા દીધી, અને હવે હું તમને એનો એક કટકો કાઢીને બતાવું છું. તો બહુ જ સરસ બનેલી છે ફ્રેન્ડ્સ. મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી, અને ઇમ્યુનિટી બૂસ્ટર, રોગ સામે આપણને રક્ષણ આપે. એમાં આપણે સૂંઠ પાવડર નાખેલો છે. શરદી ઉધરસમાં પણ બહુ જ હેલ્પફુલ રહે છે. તો જુઓ કેટલી ઝડપથી તૂટી જાય છે, એકદમ ખસ્તા જેવી બનીને તૈયાર થાય છે. તો તમે પણ જરૂરથી બનાવજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.